હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. આપણે પણ બધા મજામાં છે. અને આજે છે ધનતેરસ. તો ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામના. માતાજી હવના ઘર ભરા ભંડાર રાખે એવી શુભેચ્છા આપું છું. અને આપણે હવાનું કામકાજ કરીને નવરા થઈ ગયા. જો બધું કામ કરીને અમારું પ્લેટફોર્મ તમે જોવા જાય એકદમ ક્લીન છે બધું. અને ધમુભાઈ જો માળા ચડાવવાની બાને દાદાને બાકી રહી ગઈ, કીધું ચડાવી દે. અને ધમુભાઈને અમારે જો તહેવાર હોય કે ન હોય, કપડાં તો એને ઈ કપડા અમારે ધમુભાઈ બીજા ધમુભાઈ સીતારામ તો કહી દો બધાને. સીતારામ. કેમ છો બધા? મજામાં છો? તો ચાલો, અમારા ધમુભાઈ બધા સીતારામ કરી દીધા ને ઓમભાઈ તો અમારા બહાર ગયા છે કામથી. અને આજનું વાતાવરણ થોડુંક વરસાદ જેવું છે, વાદળા થઈ ગયા છે. અને હું ધાર્મિકભાઈ આરામ ફરમા ગયા જો. આપણો રૂમ જો કેટલો ક્લિયર. આવડા મોટા મકાનમાં હું ધમુભાઈ બે એકલા આટા મારીએ. મેહુલભાઈ બહાર ગયા છે, ધનતેરસ છે એટલે મેહુલને બધા મુહૂર્ત કરવાના હોય. ઓમભાઈ જોબ કરે તો એ મુહૂર્તમાં જોશે. મારા ધાર્મિકને કંઈ જોબ છે ને તો હું ધાર્મિક બી ઘરે મુહૂર્ત કરીએ, કામ ગેસ કરીને અત્યારે નવરા થયા. તો હાલો હવે ઘડીક વાર આરામ કરી લઈએ. ત્યાં મેહુલ ધાર્મિક આવી જાય. મેહુલને ઓમ ધાર્મિકનું દાવડી આખો દી ધાર્મિક કરતી ધાર્મિકનું દાવડી જાય. તો ઘડીક વાર સુઈ જઈએ. મેહુલ કહેતા હતા કલાકમાં આવી જશે. અને હજી બધી દેશમાં જવાની તૈયારી કરવાની છે. એ બધું પેકિંગ કરશું. હજી પેકિંગ બધું બાકી છે, હજી પેકિંગ નથી કરી. પણ અત્યારે ઘડીક સુઈ જઈએ, પછી જાગીને બધું કામ કરશું. જો હું ધાર્મિક આરામ કરતા હતા, મેં લાવી ગયા છે. જો સવારના મુહૂર્તમાં ગયા હતા, કેમ કે ધનતેરસ છે, મુહૂર્તમાં ગયા હતા. અને આમાં ધાર્મિક ભાઈ જો કપડાનો ઢગલો કર્યો છે, આખો બધું વીખી નાખ્યું, કબાટ આખો ખાલી કરી નાખ્યો. અને મેહુલ હલવો લઈ આવ્યા છે. આમાં ધમુભાઈ જો હલવો લઈ બતાવી દો કેવો હલવો છે. આવડો તને ભાઈને ભાવી આમાં સેન્ડવિચ હલવો લાવ્યા કેવો છે. હા, ધાર્મિક ભાઈને આવું બહુ ભાવે. રેવા દે. તો જો મેહુલ સરસ મજાનું ગિફ્ટ લઈ આવ્યા છે મારા માટે. અને ડ્રાયફ્રૂટ લાવ્યા છે. અને આ ગિફ્ટ શું છે? હાલો આપણે ખોલે. ધમા ખોલતો આનું અનબોક્સિંગ કરતો ગિફ્ટનું. એ હલવો ઢાંકીને મૂક દે, ભાઈ આવે ને ત્યારે બે ભાઈ ખાજો. અને આનું અનબોક્સિંગ કરેલ પેલા આપણે જોઈએ હું લાવ્યા હતા પપ્પા. મેહુલ જો સરસ મજાનું ગિફ્ટ લાવ્યા છે મારા માટે. જો હવે જોઈએ આમાં શું છે. મેં જોયું નથી, લાવ્યા છે મેહુલ. તમે ચાલો તમને બતાવી દો શું છે એમ. ધમુભાઈ હાથ ધોતા હોય પછી આપણે આનું અનબોક્સિંગ કરીએ. ના, ધમુભાઈ આવી ગયા છે ને અનબોક્સિંગ કરે છે. જો શું છે અંદર? કપ સેટ છે. અરે વાહ, આ તો મસ્તનો કપ રકાબી સોરી રકાબી નહીં, કપ ને કેટલીનો સેટ છે. જો કેટલું મસ્ત. જો નજીકથી બતાવું, આ રીતનો સેટ છે. તો મેહુલ આજ ધનતેરસ છે ને તો મારા માટે ગિફ્ટ લઈ આવ્યા છે. તો તમને મારું ગિફ્ટ કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો આપણે બધું મૂકી દઈએ. મેહુલ આવ્યા છે તો. અને મેહુલને કંઈક નાસ્તો પણ કરે, નાસ્તાને બધું હાલો આપણે નાસ્તો કરી લઈએ. યાર કાદું ભાઈ ભૂખ લાગી? હાલો તો નાસ્તો કરી લઈએ. કેવું લાગ્યું ધમુભાઈને ગિફ્ટ? સારું મસ્ત. આજે જો મેહુલ આવ્યા ત્યાર પછી મેં ધાર્મિકના કપડાં એવું બધું તૈયાર કર્યું, મારા કપડાં તૈયાર કર્યા. અને રસોઈ બનાવવાનું છે, કાલે સવારમાં અમારે નીકળવાનું છે દેશમાં જવા માટે. કાલની બધી તૈયારી કરું. તો જો સવાર માટે નાસ્તા માટે મુઠિયા ઢોકળા બનાવ્યા છે. આમાં રીંગણાનું શાક બનાવી નાખ્યું છે. અને મેહુલને ધાર્મિક તો જમીન વયા ગયા. તો અત્યાર માટે મેં તુરિયાનું શાક ને ભાખરી બનાવ્યું. અને કાલે છે ને જમવાનું મેં બનાવી નાખ્યું અત્યારે તે મતલબ શાક બનાવી નાખ્યું. કેમ કે સવારમાં વહેલા નીકળવાનું છે 2 વાગે 3 વાગે. તો સવારમાં આપણે શાક બનાવી તો ઠરે નહીં. તો મેં અત્યારે રીંગણાનું શાક બનાવીને ફ્રીજમાં મૂકી દઉં ઠંડુ કરી. એટલે થોડું ઠંડુ રહે ને તો આપણે કદાચ 11 વાગે જમી લઈએ ને તો વાંધો ના આવે. તો અત્યારે શાક બનાવી નાખ્યું. ભાખરી આપણે સવાર બનાવશું અથવા રોટલી બનાવશું. તો ભાખરી અને રોટલી તો ઠંડી થઈ જાય અથવા તો ગરમ હોય તો ચાલે, પણ શાક ગરમ ભરી લઈએ ને તો બગડી જાય. એટલે મેં કીધું અત્યારે શાક બનાવી નાખીને ફ્રીજમાં મૂકી દઉં એટલે ઠંડુ થઈ જાય ને તો વાંધો ન આવે. અને સવારે નાસ્તો કરવા જોશે તો મેં સવારમાં નાસ્તો બનાવવા ક્યાં બેવાનું પૂરીને એવું બધું છે. પણ એવું મેં મુસાફરી કરવી હોય ને તો ઉલટી જેવું થાય. એને કરતાં છે ને મુઠિયા ઢોકળા બનાવી નાખો. તો મુઠિયા ઢોકળા બનાવીને મૂકી દીધા છે. હવે ખાલી બાફવાના બાકી છે. તો તૈયાર થઈ ગયા છે. તો જો ખાલી ઢાંકવાનું બાકી છે. તો ઢાંકણું ઢાંકી દઈએ એટલે છે ને ધીમે ધીમે બફાઈ જાય. અને કોબીન ગાજરને એવું ઘણું કર્યું હતું. દૂધીને એવું બધું લઈ આવેલી હતી. તો બધું એમાં એડ કરીને મસ્તના દૂધીના ઢોકળા બનાવી નાખ્યા છે. મુઠિયા ઢોકળા કહેવાય એને. તો ચાલો હવે ચડી જાય ત્યાં સુધી પોરો ખાવી ક્યાં ને આપધારી આમનું શું ઘણી થાકી ગઈ. 8 વાગી ગયા. કેટલા 6 વાગ્યાની કિચનમાં છું. 2 કલાકથી કામ કરું. પાણીના બાટલાને એવું કર્યું, છાશ બનાવીને બધું તૈયાર કરવું પડે ત્યારે. હજી તો નાસ્તો કરવાનો જ બાકી છે. અને લાઇટિંગ જો આપણી મસ્તની થાય છે કેવી. કાલે જો આપણે માર્કેટમાં ગયા હતા તો હું છે ને માટીના દીવા લઈ આવી હતી. તો જો સરસ મજાના આપણે દીવા લઈ આવ્યા. તો હાલો દીવા કરવાના બાકી છે. તો
તો દીવા કરી નાખી. સવાર મેં કર્યા હતા દીવા, પણ એ છે ને ગયા વર્ષના પડ્યા હતા ને એ, તો અત્યારે મેં કીધું નવા દીવા કાઢું, તો અત્યારે નવા દીવા કાઢ્યા. સવારમાં તો ઉતાવળ હતી ને, તો જે જૂના દીવા પડ્યા હતા ને, જૂના દીવા 8-10 પડ્યા છે, તો એ કરી નાખ્યા હતા. અત્યારે જૂના દીવા કર્યા છે, પણ હાલ આ નવા લેવા તો મેં હાલ એને ઉપયોગ કરું. તો એ આપણે ચાલો શરૂ કરી દઈએ, દીવાને પહેલાં પ્રગટાવી દઈએ. અમારા ઓમભાઈ આવી ગયા, જો મેં દીવાને હું તૈયાર કરીને અમારા ઓમભાઈ આવી ગયા છે. શું લાવ્યા ઓમભાઈ? આ શું છે? તમારી હાટુ ગિફ્ટ. આ શું છે? તમારી હાટુ ગિફ્ટ. અમારા ઓમભાઈ ગિફ્ટ લાવ્યા છે. આજ તો ગિફ્ટ વાળી છે હો. અમારા ઓમભાઈ જો ગિફ્ટ લાવ્યા છે. શેનું ગિફ્ટ છે? મીઠાઈ લાગે છે અંદર, હે? હવે તમારા ઓમભાઈ જોબ કરે છે, તમારા ઓમભાઈ જો મારા માટે ગિફ્ટ લઈ આવ્યા છે સરસ મજાનું. આજ ધનતેરસ છે એટલે તારા પપ્પાએ લઈ આવ્યા. અમારા ઓમભાઈ લઈ આવ્યા જો. શું છે? ખોલો. તમારા ઓમભાઈ એના દાદા એ ભાઈ ઓલી કોઈ દીવા પીડ્યા છે બેટા. ટેપ મારી લાગે છે. અરે વાહ, સરસ મજાનું ગિફ્ટ લઈ આવ્યા છે. પસંદ આવે એવું. મને બહુ ગમશે. રસગુલ્લા અને ગુલાબજાંબુ. ઓ બે ભાઈની ફેવરેટ આઈટમ આવી હો. વાહ ભાઈ વાહ. અમારા ઓમભાઈનું ગિફ્ટ સરસ મજાનું છે. ધાર્મિકને રસગુલ્લા ભાવે ને ઓમને ગુલાબજાંબુ, તો બે ભાઈની પસંદનું ગિફ્ટ આવી ગયું છે. અને સાથે જો છોકરાને ભાવે એવું કુરકુરિયા એવું બધું, ચેવડો ને એવું બધું છે. તો ચાલો, આજ તો શુભ જ શુભ છે. ધનતેરસ થઈ ગઈ મસ્ત નહીં. મેં ઓલું ગિફ્ટ લઈ આવ્યો, ઓમ ગિફ્ટ લઈ આવ્યો, અને ભગવાનના દિવાળી આપણે થઈ ગયા છે. અને હવે મોટી કપાઈ જાય એટલે પછી વઘારી કરી નાખીને અમારા ઓમભાઈ આવી ગયા. ચાલો ઓમભાઈને જમવા આપી દઈએ. આમ તો લાઇટ હોય એટલે દીવા કંઈ બહુ દેખાય ને, તો અહીંયા મૂક્યા છે જો. બીજા કર્યા હતા નહીં તો ઠરી ગયા. 2 દીવા આ બાજુ મૂકી દીધા. અને અત્યારે તો આવા માટીના દીવા કોઈ કરતું નથી. અત્યારે બધા રેડીમેડ લઈ આવે છે. લાઇટના દીવા સામે મૂક્યાની બધા લાઇટના દીવા છે. કોઈ માટીના દીવા નથી કરતું. બધી જગ્યાએ જો ઓલી સાઈડ કર્યા ને એ માટીના દીવા ઓલા જ છે માટીના, પણ અહીંયા બધા ઓલા દીવા કર્યા છે. પણ આમ જોઈએ ને તો માટીના દીવા સારા, કેમ કે એ જ સાચા દીવા કહેવાય. ઓલા તો બસ ડેકોરેશન માટે કહેવાય. દીવા કરવા તો સાચા કરવાના, કરે ડેકોરેશનના દીવા શું કરવાના. ચાલો ઓમભાઈ જમી લીધું ને મારા મુઠિયા ઢોકળા છે ને ચડી ગયા છે. હવે ખાલી કટિંગ કરીને વઘારવાની છે, પણ પહેલાં મેં તો વાસણને ઉટકી નાખું પછી કરશું, કેમ કે એની કંઈ બહુ ઉતાળ નથી. સવારે વઘારી તો હાલે, કે સવારમાં નાસ્તો કરવાનો છે. તો હાલો વાસણને ઉટકી નાખીને 9:30 થઈ ગયા છે ને મેં લાવવાનો ટાઈમ થઈ ગયો ને અમારે થેલા પેકિંગ થઈ જાય. જો અહીંયા થેલા પડ્યા છે, હજી અંદર થેલા પેકિંગ થાય છે. અંદર હું અંદર કામ કરતી હતી. આજ તો બ્લોગ બનાવવાનું આવું જ છે. જો અહીંયા બધું પેકિંગ હજી ચાલુ છે મારા ઓમભાઈનું. અહીંયા એક બેગ મૂકી દીધી છે. તો હાલો ફટાફટ હવે થોડું ઘણું પેકિંગ બાકી છે. ઓમભાઈના કપડાં બાકી રહ્યા છે, બાકી બધું થઈ ગયું છે. અને આજે તો માથું વળવાનો ટાઈમ નથી થોડું, અને મને તો માથું વળવાનું એવું કંઈ નહીં. માથું વળવા કરીને બ્લોગ બનાવી નાખ્યું, કેમ કે માથું વળવાનો ટાઈમ ન હોય, કામ કરવું કે માથું વળવા જવું એવું થાય. તો હાલો ફટાફટ પેકિંગ કરી નાખીએ ને વહેલા ભૂઈ જાય, કેમ કે આપણે વહેલા નીકળવાનું છે. સવારમાં લગભગ મેં એવું કહેતા 3 વાગે નીકળવાનું, મારે તો 2 વાગે તો જાગવું જ પડશે. તો 9:30 થઈ ગયા છે. 10 વાગે બની શકે તો સૂઈ જાય, નકર 11 તો વાગશે જ તે. તો બસ આજનો દિવસ તો આપણે આવો રહ્યો. તો આજનો વિડીયો